જ્યારે ધોલેરા ડિક્લેર થયું ત્યારે ગ્રાઉન્ડ પર થયું આજથી 20 વર્ષ પહેલા એ જગ્યાએ કોઈ જ જાતનું કંઈ ડેવલપમેન્ટ ત્યારે હતું નહીં. બંજર જમીન હોય, લોકોની અંદર બહુ જ નેગેટિવિટી હતી કે અહીંયા પૈસા આપણે ઇન્વેસ્ટ કરશું તો આનું શું આપણને રિટર્ન મળશે. જે ધોલેરાનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટો અત્યારે બહાર નીકળીને આવેલા છે, જેમ કે એક્સપ્રેસવે, એરપોર્ટ, ટાટા સેમિકન્ડક્ટર, રિન્યુ પાવર કંપની, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બેઝ આપણો બેઝિક જોતો હોય એ આપણે એલએનટી કંપની તરફથી જે સરકારે જે ટેન્ડરો બહાર પાડી, જ્યારે ધોલેરા એરપોર્ટ ડિક્લેર થયું ત્યારે લોકોમાં નેગેટિવિટી બહુ હતી. આ જમીન પહોંચી પડે છે, અહીંયા આગળ એરપોર્ટ શક્ય જ નથી. બહુ બધાના લોકોના મોઢે સાંભળ્યું છે. આજે એ જ વસ્તુને સપનું સાકાર થવા જઈ રહ્યું છે. એ કહેવત છે કે જે વસ્તુ ધારીએ ને તો માણસ કોઈ પણ વસ્તુને સાકાર કરી શકે. થોડા દિવસ પહેલા ધોલેરાને કોઈ ગિફ્ટ મળી છે રેલવેની, અમદાવાદથી ધોલેરા. મોટી ગિફ્ટ મળી છે ધોલેરાને. 134 કિલોમીટરની રેપિડ ટ્રેનની સરકાર તરફથી ગિફ્ટ મળી છે. અત્યારે બજારની અંદર ધોલેરા ચાલે છે તો સરકાર તરફથી બેઝિક ફેસિલિટી જેને છે યદુરાજસિંહ 2029 કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં આયોજન થઈ રહ્યું છે. કોમનવેલ્થ અને ધોલેરા બંનેને તમે કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો? તો એ જ માધ્યમથી આપણે ધોલેરાના જે આપણા 22 ગામ છે એના ફાર્મરો માટે તમારે કંઈ કહેવું હોય તમે શું કહી શકો? આવનાર સમય ધોલેરા એક સુવર્ણ યુગ તરીકે આપનું ગોલ્ડ કરતાં પણ વધારે કિંમતી વસ્તુ કહી શકો એ પ્રકારનું ધોલેરા બનવું જોઈએ.